હેલો ગાઈસ, જય માતાજી, જય ગણેશ. આપણે જાગી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે 7:30 અને આપણે બાપુને ટિફિન કરી દીધું. એ વી ગયા છે કામે. બા હજી આવ્યા નથી અને બધા સૂતા છે. હજી નાસ્તો બાકી છે અને ભાખરીને એવું આપણે કરી નાખ્યું છે. જોઈ શકો છો તમે. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને આજે તારીખ છે 4 છે 4 તારીખની. ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો ચેનલને. અને આગળ આપણે દિનચર્યા જે કંઈ કરશું એ આગળ બતાવશું. વિડીયોમાં બના રહેજો. કાલ જે ગુલાબ ઉગડ્યા હતા ને એ ગુલાબ આપણે અહીંયા રામ ભગવાન રામાયણ છે ને એના ઉપર મૂક્યું છે. ને એક અહીંયા ગણપતિ દાદા પાસે છે. ભગવાનના દર્શન કરી લો. હનુમાન દાદાની એક મોટી જબર મૂર્તિ છે અમારા ઘરે. સુપર. હજી લહાડ બધા ફૂલ આવેલા છે. આજ આપણે હજી પાણી નથી પાયું. જો સુપર છે ને. કાલે બતાવ્યા તમે તમને. આજે પાણી છે ને મોડું આવ્યું એટલે ટાંકો ને ઉપરનો ટાંકો ને બધું ભરાઈ જાય ને પછી આપણે ઝાડવાનું એવું બધું પાવાનું છે. અને હાલના આપણે એક તરેડી રામાપીરનું મંદિર છે. મને 2-3 દિવસ ત્યાં જવાનું મન થાય છે કેમ કે મારે શ્રીફળ પણ વધારવાનું છે ત્યાં. એટલે કદાચ ત્યાં જાઉં અને કાં તો બાને તેડવા જવાનું થશે આજે. બાકી તો આજમાં કાંઈ નવીન છે નહીં. બીજું બતાડશું આગળ તમને શું થાય એમ. બના રહેજો આગળ. એના પપ્પાએ કહી દીધું છે કે તીખારી અને રોટલો ખાવાનો છે તો આપણે તીખારી બનાવીએ. હું બનાવું ને એ મારી સ્ટાઇલમાં બનાવું. તમે બધા જેમ બનાવતા હોય અહીંયા બધાની પોતપોતાની અલગ અલગ સ્ટ્રીક હોય. આપણે લહણ ફોલવા લઈ લીધું છે. આમાં થોડું ખાંડેલું છે, હજી ખાંડશું. પછી પાછા આગળ બતાડું કેમ બનાવું છું. વિડીયોમાં બના રહેજો. ખાંડી નાખ્યું છે પણ પાછું વ્યવસ્થિત મૂકી દીધું. મને એક કીડો ચડેલો છે. જે વસ્તુ જ્યાં હોય ને ત્યાં જ મૂકવાનો. કીડો ચડી ગયેલો છે. બધા બેનોને હોય જ તે. આજે મેં મરચું ખાંડી નાખ્યું છે અને આ તો દહીં લીધું છે. એમાં થોડીક છાશ નાખી છે. જે લોયું લઈ લીધું છે. આપણે અહીંયા છગડીએ કરવાનું છે કેમ કે અત્યારે બાટલાને છતાલે છે. આમાં આપણે થોડુંક મીઠું નાખી દેવાનું છે. પછી થોડુંક દાણા જીરું, પછી થોડીક હળદર, સ્વાદ અનુસાર હવના. પછી આમાં જેને મરચું ભાવતું હોય અમારા ઘરે બધા તીખું ખાય જ છે. જય શ્રી રામ. બધા નથી ખાતા. બા નથી ખાતા લસણ વાળું એટલે અમારી હાટું લસણ વાળું મરચું કરી નાખું. મને તો બહુ જ ભાવે. આટલું મરચું જ જોશે. હવે આને પછી ગરમ કરી નાખવાનું અને હલાવી નાખવાનું છે. પછી ગરમ થઈ જાય એટલે તરત દહીં નાખી દેવાનું. હવે આપણે આ સગડી ચાલુ કરી દેવાની છે. 1800 ઉપર બલૂનની જેમ ગાંધે છે. તેલ ગરમ થઈ જાય પછી આપણે આ નાખી દઈશું અને બતાવીશું. સગડીમાં વાર જ ન લાગે. 5 મિનિટ થાય તરત જ ઉફાળો આવી જાય. ચાનું પણ મોટી સગડી છે અમારે ટચવાળે. જો તમને બતાડું છું. તરત બોલવા માંડ્યું છે. હવે દહીં નાખી દેવાનું છે આપણે. તો બની ગઈ છે આપણી તીખારી. જુઓ તમે સુપર. સગડી ચાલુ છે. આપણે બંધ કરી દેવું. એટલે બાર ટાંકો ભરાઈ ગયો છે. બંધ કરી દેવાનું છે. કાલે બધા કામ થઈ ગયા. હવે એક બાટો ઢીબવાનું છે. હમણાં ઢીબી નાખી કે તમે ઢીબો એમ હું ઢીબું. કેદુનો અમારા ઘરે અહીંયા ઓલો ઈંડોળાનું ઓલું છે ને ત્યાં હિસકો નાખવાનું કહેતા હતા. આજે મારા જે લાકડા આવડા કાઢ્યા છે. તમને બધાને એમ થતું છે આ મહારાજ કહે એમ, પણ મારે પહેલાંથી ને ટેવ પડી ગઈ મહારાજ કહેવાનું. એટલે જીભ વળી ગઈ છે. સીધી ન થાય. મેં તમને હમણાં જ કીધું કે તમને એમ થતું છે કે આ મહારાજ એમ કહે છે એમ. અમે નાતે છે ને બાવાજી એટલે કે સાધુ કહેવાય. મોરાર બાપુની છે ને
મોરેન બાપુને ઓલામાં જ તે મારા દેર કામ કરે ને ડ્રાઇવિંગમાં જાય છે. મારા ઘરવાળા ફ્રી હોય ત્યારે વૈયા જાય ને ત્યારે એ દાડિયા ફેરવે. એનું નામ છે રતન અને મારી ફ્રેન્ડ બધી રીત નામથી ઓળખે. હું પહેલાં એને રીત કરતી પણ હવે જીભ વળી ગઈ મહારાજ એમ કહેવાનું. અમારામાં બાયું મોસ્ટ ઓફલી આદમીને મહારાજ એમ જ કહેતી હોય. કોકસ તે નામેથી બોલાવે અત્યારે મારે જેવી એવું મહારાજ એ મહારાજ આય થાકી ગયા તડકે ટીપીને જો આટલો મસ્ત બની ગયો છે સુપર. અને માથે કલર લાગશે તો કેવો સરસ લાગશે. પીછુઆ પીછુઆ શું કરે એ બેહવાનું જ ગોતતી હોય. અધર બેહવાનું થઈ જાય કમ્પ્લેટ હમણાં મસ્ત હાન થાય ને ત્યાં તમને દેખાડશું. માથે બેહીને હું ઈ શકતી છું એનું કરતી છું. મહારાજ મહારાજ તીખારી કેવી બની હતી? મસ્ત બની હતી. થેન્ક યુ. હાલો જો આ કલર હવે થઈ જાય. આમાં હજી ઓલ છે ને એ નથી પડતા. કઈ ગયા ઓલા આવા કડા આવે ને એ કડાના આમ નાખવાના હોય ને એ ઓલ નથી પડતા આમથી. આને શું કહેવાય મહારાજ? આ શું કહેવાય? ગરીસ સાડી કહેવાય એને. એનાથી નથી ઓલ પડતા. બીજે પડાવવા જવું પડશે પછી પાડી દે. હાલે ટકા હવે ટકાને હુરાવી દઈએ પહેલાં તો. એ કવરાવે છે ને કલર નથી કરવા દેતી ને આપણે હુઈ જઈએ. આપણને ઊંઘ નહોતી આવી કેમ કે મારા જ બહાર હિસ્કો કરતા હતા. ઓલું બધું તૈયાર કરતા હતા. મને એમ કે બહાર રહી ગયા છે તો હું જોવા આવી તો એને હિસ્કો કમ્પ્લીટ કરી નાખ્યો. હિસ્કો વેસ્ટમાંથી બેસ્ટ બનાવી નાખ્યો છે. તમે જુઓ એકવાર. કલર નથી હરખો થયો કેમ કે કલરવાળો છેતરી ગયો ઘડવો. તમારે કોઈને બનાવવું હોય તો કહેજો. મહારાજને આવું લાકડાનું ને સણતર કામ ને તમામ કામ ફાવે. ડ્રાઇવિંગનું ને કામ મારે ફાવે ને. હિસ્કો બનાવી દેવો બધાને. હાલો હુઈ જાવ. જો તડકો થઈ ગયો. આપણે તરેડીવાળા હાઈવે ચડી ગયા છે. એવું ભાવનગરવાળો હાઈવે જો તમે. મારે શીખવાનું છે. શીખાય કે ન શીખાય મને કમેન્ટ બોક્સમાં કહેજો બધા. આ કેમેરા પાછળ જે ગીત કહી ને બંધ થઈ જાય. કેમેરા ચાલુ કર્યો ને આ ભેસલાનમાં આવી ગયું છે રેડી. અત્યારે જગ્યા બહુ બધી મોટી થઈ ગઈ અને ઘણી બધી જગ્યા થઈ ગઈ છે. વંડી ફરતી બનાવે છે ને માણસોય ઘણું છે. આપણે મંદિરે પહોંચી ગયા અને મંદિરે દર્શન કરી લીધા છે. આવું કંઈક મંદિર છે. દર્શન કરી લીધા છે. 4 વાગી ગયા છે 7:45 અને આપણે રસોઈની તૈયારી કરવાની છે. અને મોડું થઈ ગયું છે આજ. પપ્પા વૈયા જાય હમણાં એટલે કે મહારાજ દાડિયા મૂકવા અને ઘા રાંધી નાખીએ એટલે એ જમી લે. પછી મોડા આવે રાતે એટલે પછી દાડિયા મૂકીને અને વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરી દેવી છે. ખાઈ લેવું ને પછી સુઈ જાઉં. સવારે મળીએ. તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો ગમે તો શેર કરજો. ચેનલને સપોર્ટ કરજો. જય માતાજી, જય ગણેશ.